કેમ છો મિત્રો? હું અકુલાજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો ઘણા ટાઈમ પછી છે આજે હું એક આપણી ચેનલમાં છે વ્લોગ શૂટ કરું છું। મિત્રો અત્યારે છે ઉનાળાની સિઝન આવી ગઈ છે અને અત્યારે ઉનાળામાં છે મિત્રો તડકો છે બહુ વધારે તપે છે, ટેમ્પરેચર છે હાઈ થઈ જાય છે। તો મિત્રો એના સોલ્યુશન માટે આપણે છે આજે એક નવી એસી લીધી છે, એનું હું તમને અત્યારે અનબોક્સિંગ બતાવું છું અને મેં કઈ એસી લીધી છે એની ડિટેલમાં મિત્રો થોડીક છે હું તમને વાત કરીશ। એસી લેવા માટે તમારે કઈ કઈ વસ્તુનું છે ધ્યાન રાખવું પડે એની થોડી ઘણી મારી પાસે જે પણ નોલેજ છે એ નોલેજ મિત્રો આજે હું તમને શેર કરીશ। તો મિત્રો આપણે છે ડાઇકિન કંપનીનું છે મિત્રો એક ઇન્વર્ટર એસી છે લીધું છે 1.5 ટનનું। મિત્રો હવે આ ટન છે ને, ટન તો કહેવાના છે, આપણે આજે 1.5 ટનનું એસી કરીને લીધું છે, પણ આ હકીકત મિત્રો 1.42 ટનનું એસી છે। એસી મિત્રો કેટલા ટનનું છે એની સૌથી પહેલાં હું તમને છે માહિતી આપું છું કે એસી કેટલા ટનનું છે, આપણે કઈ રીતે છે કેલ્ક્યુલેશન કરવાનું। હવે આ જુઓ મિત્રો, આપણે છે ડાઇકિનનું આની જે આપણે 2025નું મોડલ લીધું છે, આની આઈસીર આપણે વેલ્યુ જોઈશો ને તો મિત્રો 4 પોઈન્ટ છે અને આપણું આ 3 સ્ટાર એસી છે। હવે આપણે આજે લીધું છે ને અહીંયા આપણે છે મિત્રો કુલિંગ કેપેસિટી જોવાની છે। આપણા એસીની છે મિત્રો કુલિંગ કેપેસિટી છે 100%માં આપણે 5000ની કેપેસિટી છે, 5000 વોટની કુલિંગ કેપેસિટી છે। તો મિત્રો 1 ટનનું જ્યારે એસી હોય ને, 1 ટનનું જ્યારે એસી હોય ને તો એની 3517 છે મિત્રો 1 ટનની ફૂલ કેપેસિટી થાય છે। હવે તમારે જેટલા પણ ટનનું એસી લેવું હોય, તમે શોરૂમમાં જાઓ અથવા ઓનલાઈન છે તમે બાય કરતા હોય તો એની ડિટેલમાં જઈ તમારે છે મિત્રો સૌથી પહેલાં કુલિંગ કેપેસિટી જોવાની છે। તમે જો કુલિંગ કેપેસિટી જોઈશો એને ગુણ્યા આ મિત્રો હવે 5000 છે એને હું ભાંગ્યા છે મિત્રો 3517 કરીશ એટલે 1.42 ટનનું આપણું આ એસી છે, એટલે પૂરું છે મિત્રો 1.5 ટનનું નથી। હવે ઘણી જગ્યાએ છે તમે ઓનલાઈન છે મિત્રો એસી લો છો ને ત્યારે મિત્રો તમને લખેલું હોય છે 1.5 ટન 3 સ્ટાર એસી, પણ એકચ્યુઅલીમાં તમે એની જો કુલિંગ કેપેસિટી જોવા જશો ને તો 4400ની જ હશે કેપેસિટી। 4400ની કુલિંગ કેપેસિટી એટલે મિત્રો એ 1.25 ટનની આજુબાજુનું એસી થયું। એટલે એસી ઓનલાઈન ઘણા મિત્રો છે આવી રીતે છે છેતરાઈ જાય છે કે એસીમાં કઈ રીતનું ધ્યાન રાખવું। તો એસીમાં છે મિત્રો મેન છે એની કુલિંગ કેપેસિટી છે। હવે ટન છે મિત્રો મેન માઇનોર શું કહેવાય આપણે ઓલા નથી, પણ આપણે ધ્યાન મેન છે મિત્રો કુલિંગ કેપેસિટી રાખવાની છે। અને આપણી આ જે એસી છે એને આપણે ઇન્સ્ટોલેશન કરશું અને જરૂરી જે પણ ડિટેલ છે મિત્રો એસી લેવા માટે મિત્રો હવે હું તમને બેક કેમેરો કરીને બતાવું છું। મિત્રો જો તમે છે મિત્રો ઓનલાઈન એસી પરચેસ કરો છો તો એની સાથે કઈ કઈ વસ્તુ છે મિત્રો તમારે છે એ ધ્યાનમાં રાખવાની છે એ વસ્તુ છે। આ મિત્રો છે કોપર પાઇપ છે, કોપર પાઇપ મિત્રો તમારે ખાસ જોવાનું છે, કેમ કે આ કોપર પાઇપ તમે જ્યારે તમારે એસી લીધું હોય છે ને એમાં કદાચ જો ઇન્ક્લુડેડ નહીં આવ્યો હોય તો આ કોપર પાઇપ મિત્રો બહુ જ મોંઘો આવે છે, 700-800 રૂપિયાનો છે મિત્રો મીટર આવે છે। અને આ મિત્રો છે આપણે જે એસીના કનેક્શન માટે વાયર છે, અને આ બીજો એક છે મોટા એને કંઈક એર શું કહે હવા માટે કંઈક કહે છે એની માટેનો આ એક પાઇપ છે। અને આપણું છે મિત્રો આઉટડોર યુનિટ છે, આ ડાઇકિન કંપનીનું છે મિત્રો, એટલે આનું છે આઉટડોર એસી આઉટડોર યુનિટ થોડુંક છે મિત્રો મોટું આવે છે, અને આ છે ઇન્ડોર યુનિટ। અને મિત્રો આ જે ડાઇકિનની જે મારા મત મુજબ આ જે સિરીઝ છે MTK વાળી મિત્રો બહુ જ સારી સિરીઝ આવે છે, અને આની કુલિંગ કેપેસિટી ડાઇકિનની છે એ બહુ જ સરસ આવે છે। હવે આપણે છે મિત્રો આ એસીને ઇન્સ્ટોલેશન કરશું
અને પછી છે હું તમને આ એસીનો રિવ્યૂ આપીશ. મિત્રો ઘણા બધા મિત્રોનો ક્વેશ્ચન થતો હશે કે આ જે એસી છે તમને કેટલા હજાર રૂપિયામાં મળ્યું છે. તો મિત્રો આ એસી છે મેં ઓનલાઈન છે ફ્લિપકાર્ટ ઉપરથી છે બાય કરેલું છે. અને આ એસી જ્યારે એની કિંમત હતી ત્યારે 34,000 ઉપર હતું, એટલે 34-35,000ની વચ્ચે હતું. અને આ મિત્રો છે મેં HDFCના ક્રેડિટ કાર્ડ ઉપર લીધું છે, નો કોસ્ટ EMI ઉપર 9 હપ્તા કરાવેલા છે. એટલે એ હપ્તા મિત્રો આપણે EMI કરાવીએ એટલે એના ઉપર છે 3500 રૂપિયાની આજુબાજુ કેશબેક હતું. એટલે મને મિત્રો આ એસી છે 31,000ની અરાઉન્ડિંગ છે મિત્રો પડ્યું છે. અને આ એસી ઇન્સ્ટોલેશન કરવા માટે જે મિત્રો કંપનીના જે ઓથોરાઇઝ છે મિત્રો, જે ઇન્સ્ટોલેશન હોય એની પાસે જ છે ઇન્સ્ટોલેશન કરાવવું પડે છે. જો હું કોઈ આઉટસોર્સમાંથી કોઈ પણ સર્વિસવાળાને બોલાવીને ઇન્સ્ટોલ કરાવું છું મિત્રો, તો કંપનીની જે પણ 2 વર્ષમાં છે મિત્રો 2 સર્વિસ ફ્રી આવે છે. અને પ્લસ જે કંપનીની જે વોરંટી હોય છે એ મિત્રો કંપનીવાળા છે ઓવર કરી દે છે. એટલે આવી રીતે તમે લો છો તો પણ કંપનીના જે ઓથોરાઇઝ જે એના સર્વિસવાળા હોય છે એની પાસે જ છે મિત્રો આપણે આ એસી ઇન્સ્ટોલ કરાવવું પડે છે. હવે એસીની આપણે ઇન્સ્ટોલેશનનો એક છે હું અલગથી તમને વિડીયો બનાવીશ. અને આની કુલિંગ કેપેસિટી કેવી છે એ બધી છે મિત્રો આગલા વિડીયોમાં છે હું તમને ડિટેલ આપવાનો છું. તો આપણો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.